હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે અને નિષ્પક્ષ કરાવવી, તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ પ્રક્રિયામાં 15 તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું 7 નંબરનું ફોર્મ ભરવા માટે 15 તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી। 16 તારીખે બી ના આવ્યા। 17 અને 18મી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે। 18 તારીખ લાસ્ટ હતી, છેલ્લી તારીખ હતી। ત્યારે 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં, ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો। આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ નંબર 7નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ થયેલા છે। ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી। કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે, એક જ માણસ બેસીને સહી કરીને બધા વાદા લીધા છે। કોંગ્રેસના મતાઓ જે સિક્યોર મતો છે એને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના મોકલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। નંબર 7 ભરી અને અમે માહિતી માંગી છે, સીસીટીવી ફૂટેજ કે કોણ આપવા આવ્યું, કયા ફોર્મના કયા બૂથ પર કોના મત સામે વાંધો લીધો છે। અમારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોંગ્રેસના વર્ષોના હોદ્દેદારો, 40 વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો। હું એક જ દાખલો આપીશ, બધા અનેક દાખલા છે। આમોદ તાલુકાની વાત કરું તો અનોર ગામનો માણસ કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં? એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે। એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ। એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે, એ આઈએસ કેમ નથી હોતો? એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે। કોઈએ, અમે કોંગ્રેસ તરફથી કહીએ છીએ કે કોઈએ ગભરાવાની જરૂર નથી। સુપ્રીમ કોર્ટ સુધી લડવાની થશે તો કોંગ્રેસ પાર્ટી આ માટે લડવા તૈયાર છે। અમે રોડ પર આવીશું જો અધિકારી નહીં માને તો। અને અધિકારીઓને બી ચેતવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બંધ કરી દો, બાકી તમને પણ કોંગ્રેસ બંગડી નથી પહેરી, અમે ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, પણ તોય તમે જો નહીં સુધરો અધિકારી તો કોંગ્રેસ બંગડી પહેરી નથી, એ બી તમે સાંજમાં સમજી જજો। આજે અમે માહિતી માંગવા માટે, એક લેખિત આપવા માટે અમારી સીસીટીવી ફૂટેજ અમે દરેક વિધાનસભાના બીએલઓ દ્વારા, કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગવામાં આવ્યા છે। આ લોકો આપવા માટે નખરા કરે છે અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે, પણ એમને બીક છે કે જે વાંધો ઉઠાવ્યો એની સામે પણ એફઆરઆઈ થશે। તમે નહીં કરો તો અમે કરીશું અને ફોર્મ નંબર 7 ઓનલાઈન કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પૂછપરછ ચોક્કસતા ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે એની અમે એફઆરઆઈની કાર્યવાહી થાય એની માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ હવે ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને આવ્યા છે।